અમુભાઈ ઉઠી ગયા છે અને દિલ્હી હોટલમાં નાસ્તો કરવા જાય છે અત્યારે. જો હાલો આ છે નીચે ફિશ છે. ચાલો ચાલો ચાલો. નીચે જમવાનું છે. આનું એન્ટ્રન્સ હતું. એક નાનો કાફે છે અને નીચે જાય છે. આમ અમને સ્પેશિયલ છે ને દિલ્હીમાં એકોમોડેશન માટે મૂકવું હોય બધી વસ્તુ અહીં સોલ્યુશન. જો આ ભાઈ કઈ ગયેલા એમ જ નથી કંઈ હાવ નખરા કર્યા છે ને ખાવામાં ખાવું ન હોય. અત્યારે ઉપમા થોડાક શીરાન જેમ ઉપમા ખાય દે દે. મમ્મીભાઈને આના જ કપડાં રાખ્યા છે. જો રાત્રે ચેન્જ કર્યા હતા અને હવે થોડી વાર પછી ચેન્જ કરશું. નાઇટ ડ્રેસમાં જશે અમુભાઈ પ્લેનમાં પેરિસ. અમે લોકો કેબની વેઇટ કરીએ છીએ. ઓમો 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 એને અહીંયા એટલી મજા આવી છે ને. આ બધા પંપ ઉપર ચડવું છે ને ઉતરવું છે ધીમે ધીમે. ચોટી મારી ચોટી. અમારે દિલ્હીથી ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે હોટલમાંથી અને મમ્મી ને પપ્પા ને મામા ને બધું કરે છે. હવે મામા અમને મૂકીને નીકળશે સીધા દામનગર. અને મસ્ત હોટલ છે અહીંયા. મસ્ત નાસ્તો કરી લીધો. ઉપમા હતા અને બ્રેડ બટર ને એવું બધું હતું. નીચે ઉતરવું છે. મમ્મીભાઈ બેસી ગયા છે સ્ટ્રોલરમાં. અમે લોકોએ ચેકિંગ પતાવ્યું અહીંયા દિલ્હીમાં. હવે ડાયરેક્ટ પેરિસ. ફ્લાઇટ આઈ થિંક લેટ છે. કેટલી લેટ છે ફ્લાઇટ? હે ઓમી જો અડધી કલાક જેવી લેટ છે ફ્લાઇટ. મમ્મીભાઈને મજા આવી ગઈ છે. મમ્મીને હવે સ્ટ્રોલરમાં નથી બેસવું ને એકલું એકલું હાલવું છે. એટલી મજા પડી જ ને એને. સિક્યુરિટી ચેક થઈ ગયું અમારે અને ફ્લાઇટ લેટ છે એટલે હવે વાર લાગશે. એટલે મમ્મીભાઈ આટા માર્યા કરશે હવે. યો બાબુ મને બેસવું નથી સ્ટોરમાં અને હાલવું જ છે ક્યારે. આ એસ્કેલેટરમાંથી ઉપર જાવું હતું. એને પપ્પા લિફ્ટમાં આવ્યા બધું સ્ટ્રોલર ને બધું લઈને અને ઓમુ ને મમ્મા બે એસ્કેલેટરમાં આઈ કાઢે બધાને. મજા આવે છે. ઓમી અહીંયા જોઈ ગયો છે ગાર્ડન દૂરથી અને ખુશ થઈ છે. મને ગાર્ડનમાં લઈ જાય છે અને આંગળી પકડી લીધી છે મારી. અને જોઈ ઢબુક 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 હાલે છે. આમ જોઈ ખુશ થઈ ગયું. ઓમુ જો ચાલો 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 ચાલો. એના રમકડા ગમે ને ગોતાય જ જાય એને. બ્લુ માં રેડ માં જોયેલા.
ગુલગુલો मेरा घोड़ा અમને મળી ગયું છે ડગા ડુગલી અને એ હા ઓમીને અને કિડ્સ મિલમાં આવું આપ્યું છે સ્વીટ પોટેટો મેશ પોટેટો કરી દીધા છે અને પાર્ટી મંડાણી છે એને ખાવા કરતા છે ને ઢાંકણા ખોલ બંધમાં જતો ઇન્ટરેસ્ટ છે પછી ગયા છે અમુભાઈ હોઈ ગયા છે શાંતિથી અને બસ હવે ફ્લાઇટ એરપોર્ટમાં એટલી બધી દોડાદોડી કરી છે એને જાતે જ ચાલુ હતું આંગળી મોડી પકડી અને બસ દોડાદોડી એટલું દોડા નહોતું બેસવું એને આમાં ગાડીમાં નહોતું બેસવું થોડું તો એટલું ને કે એટલો થાય કોણ અત્યારે સીધો હોય જ ગયો આવીને તરત સવારમાં નાસ્તો મસ્ત કરી લીધો છે ફ્રેશ થઈ ગયો છે એટલે એને મજા પડી અને સીટ સારી મળી છે પણ સીટ આપી દીધી મસ્ત ઉતરે અમુના બેડો બેઝિનેટમાં અને ઇડલી ખાઈ છે અત્યારે અને બધા લોકો અહીંના બધા જેટલા સ્ટાફ છે ને બધા એના આમ જોવે મજા કરે બધા બાજુમાં એક ભૂરી કાકા આવી ગયા મોજ કરે બુક વાંચે છે ને એ તો ઇડલી ખાઈ છે ગયો છે ને દોડના ભાગમાં કાકડી લીંબુ ખાવા જવું થાય આ કોણ છે આ કોણ છે આ કોણ છે અરે આ પાપા અરે આ અને આ મમ્મી ઓલમોસ્ટ અમારી કેટલી 10 કલાક જેવું થઈ ગયું છે ને હવે એટલો કંટાળો છે ને જમી લીધું કપડાં ચેન્જ કર્યા અને થોડી વાર વોશરૂમમાં લઈ જાય ડાયપર ચેન્જ કરીએ અહીંયા રમાડીએ પાછળ બીજી 2-3 સીટ ખાલી હતી એમાં લઈ જઈએ ને બધું કરતા હોઈએ પણ છોકરાઓ કંટાળી જાય આટલી લોંગ ફ્લાઇટ હોય ને એમાં ઓલમોસ્ટ 11-12 કલાકની ફ્લાઇટ થઈ ગઈ હતી અમે એ વસ્તુ અવોઇડ કરવી પડે એટલે અમે પેરી સોલ્વ કર્યો હતો પણ તો એમાં કંટાળો જ આવે ટૂંકો છોકરાઓને જો આખા પ્લેનમાં અહીંયા કરે છે Momo, welcome to Paris. Come. અહીંયા પહોંચી ગયા હતી આમ તો હેરાન નથી કર્યા નહીં એમાં હેરાન નહીં પણ કંટાળે કરો ટૂંકમાં એમ કચકચ ચાલુ હા અમે લોકો કંટાળી ગયા તો અમે દીકું તો કંટાળી જાય ને હા હું ભાઈ પેરિસ પહોંચીને ખબર થતી અહીંયા આમ જાવ એને આમ લઈ જવો છે આમ નથી જવાનું આપણે આમ જવાનું અમુક જો આ સાઈડ એમ નહીં નો ઓહો અમે ટ્રક પ્રત્યેનો પ્રેમ ટ્રક જોવે છે ને નીકળે બધા ઉમીને અમારા લોકોને બસ ઇમિગ્રેશન થયું અને ઉમીને જાતે એકલા જ ચાલવું જ બસ
જો મારી પાસે એક લગેજ છે અને એક મમ્મીના પપ્પા પાસે. ચડી ગયો જો, આખો ઢાળ જઈ રહ્યો છેક સુધી હાલતો હાલતો આવતો હતો. હા ચાલો, ન્યાની ઓમું લગેજ જાય છે અને મમ્મીની સ્ટ્રોલર આમાં છે. જનરલી એ લોકો ત્યાં જ આપી દે, પણ અહીંયા કંઈક અલગ રૂલ્સ હશે પેરિસમાં, ખબર નહીં. અમે લોકો પહેલાં ગયા હતા લગેજમાં લેવા, પછી ત્યાં પૂછ્યું તો એ લોકોએ ના પાડી ગયા, અહીંયા નહીં આવે એમ. ત્યાં અલગ સિસ્ટમ છે અહીંયાની આખી. હવે અહીંયા એમ કહે છે કે ઓવર સાઇઝના પેકેજ અહીંયા આવશે, જેમાં સ્ટ્રોલર ઓવર સાઇઝમાં આવે એટલે અહીંયા આવશે. હવે આપણે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે અત્યારે ઓલરેડી આઈ થિંક 11 વાગી ગયા હશે. મમ્મીનો ક્યારનો સુવાનો ટાઈમ થઈ ગયો હતો, પણ હવે એને જેટલેગ લાગશે. એ અત્યારે રહીમાં રહીમ થયો છે, અત્યારે એ રહીમાં જ કરે છે. ટૂંકમાં પ્લેનમાં બહુ કંટાળો આવતો હતો આટલી બધી વાર કન્ટિન્યુ બેઠું રહેવાનું. આપણું ઇમિગ્રેશન થાય ત્યાંથી સામે બધા બેગેજ છે. બેગેજ બધા જ ડિલિવરી થઈ ગયા, કમ્પ્લીટ થાય પછી તમને બેબી સ્ટ્રોલર અહીંયા મળશે. અને દેટ્સ નોટ ગુડ, ઇટ્સ રિડિક્યુલસ. અને આ ભાઈબંધ જોઈ લે, એને ભૂખ લાગી છે. એના ટાઈમ મુજબ તો રાત પડી ગઈ છે અને એનો ટાઈમ થઈ ગયો 11 અત્યારે કેટલા વાગી ગયા છે ઇન્ડિયા? હા, ઇન્ડિયા એકચ્યુઅલી કેટલા વાગી જાય છે? 11:30 થઈ ગયા. અને હજી ભાઈને કંઈ જમવાનું મેળ નથી પડ્યો, અને આ લોકો કંઈ આપતા નથી અત્યારે હજી બેગેજ. તો પછી હોટલ જઈએ, ત્યાંથી એફિલ ટાવર જઈએ, રાઈટ? ઓકે, આપણે ઉબર કરેલી છે, ઉબર આવી ગઈ. ટેસ્લા મોડલ Y. મૂકી દે, સામાન મૂકી દે. ભાઈ વેલકમ ટુ પેરિસ. પેરિસમાં સીધો એને ટેસ્લામાં બેસી ગયા છે ભાઈ, અને એની હોટલ છે ત્યાં જાય છે અત્યારે પહેલાં, અને પછી જવો છે એફિલ ટાવર જોવા માટે. અને અત્યારે એકચ્યુઅલી વરસાદ જેવો હતો પહેલાં, વાંધો નથી, મજા આવે એવો છે. સેલ્ફ ચેકિંગ કરવાનું છે. ગોંડલી, ઓકે, કન્ફર્મ. ઓકે, પાસપોર્ટ રાખી દઈ. ઓકે, ચેકિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને એક ટેબ થઈ ગયો. એક કાર્ડ છે, કાર્ડ એ મૂકવાનું. ઓકે, ઓકે, 2 કી આપણે કરવા જતી. કન્ટિન્યુ ઈમેલિંગ યોર રૂમ, શોરૂમ નંબર ઓકે બતાવી દઈએ અહીંયા. ઓકે, 110 રેડી 10, પરફેક્ટ, થેન્ક યુ. ચાલો રૂમ નંબર 110. એવું ક્યાં દેખાય? એવું ક્યાં દેખાય? અમો મમ્મી ક્યાં દેખાણું? અમે લોકો હવે પેરિસ તો પહોંચી ગયા, ફ્રેશ થયા, અને હવે અમે જઈએ છીએ એફિલ ટાવર જોવા માટે. એટલે હું ભાઈને રેડી કર્યા છે, ભાઈના પપ્પા રેડી થાય છે, હું રેડી થઈ ગઈ છું. ઠંડી છે અહીંયા વધારે. અમે આવ્યા ત્યારે તો વરસાદ હતો અને અત્યારે ઠંડી લાગે છે. મસ્ત એરપોર્ટ પહોંચી ગયા છીએ અને અમુ ભાઈ જોઈ લ્યો. અમુ અને મસ્ત
મોલ છે. અમે એકચ્યુઅલી એરપોર્ટની હા બાજુમાં જ કરેલું છે બુકિંગ. અને આ મા દીકરો જોઈ લે 2 જણા. ઓય ટેફલિયા અહીંયા તો રે અહીંયા અમે લોકો પહોંચી ગયા છીએ. ફાઇનલી એફિલ ટાવર પહોંચી ગયા છીએ અમે. ઓકે તો અમે પહોંચી ગયેલી છીએ ફાઇનલી પેરિસમાં. અને અહીંયા શું કહેવાય એફિલ ટાવરમાં ઘણા ટાઈમથી એવું હતું કે અહીંયા જાશું એમ અમે લોકો ટિકિટ બુક કરવાની હતી ને ત્યારે જેવું લંડન તો ઓલરેડી અમે લોકો જઈને આવ્યા લંડન બ્રિજ ને બધે. તો એવી ઈચ્છા હતી કે આ વખતે ક્યાંક બીજે હોલ્ડ કરીએ અને જઈએ કેમ કે હું નાનો છે તો કન્ટિન્યુ 17-18 અવર્સની ફ્લાઇટમાં નો પેલું થાય નો ફાવે. એટલે અમે લોકો જો અહીંયા પેરિસ આવી ગયા. પેરિસમાં મસ્ત હોટેલ હતી એટલે ત્યાં રેસ્ટ કર્યો અને સીધા આવ્યા છીએ અમે અહીંયા. આપણે ઇન્ડિયા તો અત્યારે લગભગ 2 વાગી ગયા છે રાતના 2-2:30. પણ અમે બહુ મસ્ત સપોર્ટ કર્યો. અને જો ઓમના પપ્પાને ઓમ શું લઈને આવે છે. યે ઓમલી મારી પૂરી ઊંઘમાં છે કેમ કે રાતના આપણે ત્યાં 2-2:30 વાગી ગયા ને એટલે. પણ જે આમ મૂવીમાં ને એમ જોયું હોય ને ખરેખર બહુ જ બ્યુટીફુલ છે એફિલ ટાવર એકદમ મસ્ત. ઓમ ને મમ્મી 2 હોઈ ગયા છે. અહીંયા એફિલ ટાવર એકચ્યુઅલી પાછળ જ છે અને અત્યારે એ ઉબરની રાહ જોવે છે. ઉબરવાળા અત્યારે ટૂંકમાં આથી બહુ બિઝી ટાઈમ હતી છે ને તો 2-3 રાઈડ કેન્સલ થઈ ગઈ સંભાવ અને અત્યારે વેઇટ કરે છે. અને આ બધા કાફે કલ્ચર અહીંયા જે છે ને એના બધા કાફેસ બધા અલગ અલગ છે. અમારે આમાં જવાની ઈચ્છા હતી પણ ભાઈ અમારા થોડાક ઢીમ થઈ ગયા છે અત્યારે મસ્ત રીતે સૂઈ ગયા છે એટલે ઇટ્સ ટાઈમ ટુ ગો. હા ઇન્ડિયા 3 વાગ્યા છે ટેકનિકલી કારણ કે એવો ટાઈમ સ્ક્રોલ બોર્ડિંગનો ટાઈમ ચાલુ છે એટલે હવે વાંધો ને હોટલ જ વહી જાય સીધા અને કાલ સવારે પછી ફ્લાઇટ બી છે.